કેટલું બધું ફાઇન બનાવ્યું છે. શ્રોતા તો આટલું જ બોલ્યા કરવાનું છે. આપણે તો નહીં જેવો સામાન્ય પ્રસંગ હોય ને આપણું અહમ ગવાય, આપણે છંછેડાઈ જઈએ છીએ. ભલે તમે છંછેડાવો, ભલે તમને દુઃખ થાય, ભલે તમને બુલેટ વાગી, ભલે તમને ગમ્યું ન ગમ્યું, ભલે તમે આંદોલિત થયા, તમારા મનબુદ્ધિ અભાવ લીધો, નો પ્રોબ્લેમ. પણ તમને એટલી તો સૂઝ પડવી જોઈએ કે મારે ભજન કરવું જોઈએ. 20 લાખ ઘેટાઓની વચ્ચે યોગી મહારાજ જીવી ગયા. જાનવરો જડતા જેવા માણસોની વચ્ચે એમાં કેવા ગુરુ ધારણ કર્યા. વિજ્ઞાન સ્વામી રજોગુણ તમોગુણનો અવતાર અને નિર્ગુણ સ્વામી સાત્વિકતાનો અવતાર. અને બંનેની કસનીમાં એ પુરુષે ઓહો એ સ્વીકાર કરે, એની વાણીનો સ્વીકાર. 4 દિવસના ઉજાગરા પછીનો લીંબુનો શરબત મળ્યો હોય ને કેવો આનંદ થાય. 4 દિવસના ઉપવાસ પછી અને આપણને એક ધારો લીંબુનો શરબત મળ્યો હોય, એની હરેક વાણીએ, હરેક ઉપેક્ષાએ, હરેક હલનચલન ગુરુજીની આંખ પ્રમાણે, એની ગરમીવાળી આંખ, એનું બધું જ, એનું રૂવાડું ગરમ ગરમ, એનું ફેસ જ વિજ્ઞાન સમનું એવું હતું કે જ્યાં કોઈ મીઠાશ જ નહોતી. ફેસ બી મીઠાશ વગરનો, આંખ બી ગરમ, હાથ બી બધું જ, હલનચલન વાણી બી એવી. 18.5 વર્ષ એક જ વિચારમાં હતા. શાસ્ત્રી મહારાજ રાજી થાય છે ને બસ. શાસ્ત્રી મહારાજે મને સેવા આપી છે, મારે કરવાની છે. શાસ્ત્રી મહારાજની સેવા વિજ્ઞાન સ્વામી મારફત થઈ રહી છે. આપણી કક્ષા નથી, સ્થિતિ નથી, મને ખબર છે. પણ આપણને જ્યારે અહીં બુલેટ વાગે ત્યાં પોતાનો દોષ જોઈને ભજન કરજો. તમે સાચા છો પણ તમને બુલેટ વાગે છે, ભજન કરજો બસ, બચાવ નહીં કરતા. તમે સાચા છો ને તમારું કોઈ અપમાન કરે છે, તમે સાચા છો ને તમારી કોઈ વાત સાંભળતો નથી, તમે સાચા છો ને તમારી ઉપેક્ષા થાય છે, તમે સાચા છો ને બીજા તમારી વાતો કરે છે, તમે સાચા છો અને તમારા તરફના બધાના ભાવો બદલાય છે. રાત્રે ભજન જ કરવાનું. એ મહારાજ હું તારો જ રહું એવું કરજો, આપજો એમ કરીને ધૂન કરી લેવાની. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કાલ સાંજે આપણે આ સાકાર બ્રહ્મનો પ્રાગટ્ય દિન છે, પરમ દિવસે ધૂનનું શીખવાડવાનો છે. સ્વામિનારાયણ 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 ધૂનનું આપણે પરમ દિવસે મને યાદ કરાવજો. પછી ક્લોઝિંગ કરું છું, પછી ખાનગીઓ શરૂ કરી દઈશ. મને ખબર પડી કે સુદાન ગોવા પહોંચી ગયો છે, એટલે મેં પૂછ્યું કે ગોવાથી ક્યારે આવવાના છે? અશોકભાઈ કે ગયા જ નહીં. હું ક્યાં છે? કે પટેલ સાહેબની ઘેર. હું કહી 2-3 જણને બોલાવો. લંડનમાં જઈને કેમનું વર્તવાનું આપણને ખ્યાલ તો આવે. લંડનમાં જઈને આપણે કેવી રીતે વર્તવાનું, જેમ જેમ સ્વીકાર કરતા જઈએ તેમ તેમ હૃદયાકાશ છે ભગવાનની મૂર્તિ કંડારાતી જાય છે. વર્ષો પહેલા, 5-6-7 વર્ષ પહેલા અહીંયા નાના સંતોએ, અહીંયા બધા વડીલ સંતોને આ જ્ઞાનયજ્ઞ હાલમાં બેસાડીને ધામધૂમથી આનંદસભર રહીએ, ધૂન ભજનથી, ફટાકડાથી બહુ સારી રીતે સન્માન કરીને, સ્વાગત કરીને, એટલા ભાવથી જમાડેલા. એ દિવસો મને હજુ યાદ છે. નાના સંતોએ વડીલ સંતોનું બહુ સન્માન કર્યું હતું. પ્રશ્ન એટલો જ છે કે આપણી બુદ્ધિ નકામી છે. સંબંધ એ સ્વીકાર. કેટલા બધા આપણે પિસ્તોલ છપાઈને મારી નાખી, કેટલું પતાકા બધું બાંધી દીધું હતું. સંબંધ એ જ સ્વીકાર. પણ ન થયું ભજન, ન થયો સ્વાધ્યાય, ન ગુનાતીત પુરુષોના પ્રસંગમાં ડૂબ્યા, ન એ પ્રમાણે જીવાય તે માટે બળ માગ્યું. તમે એના હશો જ બધું જ તમારું ગોઠવશે જ.
વડીલ સંતે કંઈક ક્રિયા કરીને આપણને ન ગમે એટલે પછી જય સ્વામિનારાયણ સંબંધે સ્વીકાર પૂરો થઈ ગયો. વડીલ સંતે કઈ ક્રિયા કરી, કંઈક બોલ્યા ને એમનું હલનચલન ન ગમ્યું. વડીલ સંતે કોઈના ઘરનું એઠું ખાઈ નાખ્યું. વડીલ કોઈની સાથે વાતો કરીને તમને ન ગમી. વડીલ સંતે કદાચ ઉપેક્ષા કે વડીલ સંતે કદાચ ઉતાવળ કરી. વડીલ સંતોએ કદાચ એકની વાત બીજાને કરી અને નાના સંતોએ બધું જોયું ને નોંધ્યું. તે વખતે નાના સંતની આટલી જ ફરજ હતી, ભજન સ્વાધ્યાય, સ્વાધ્યાય ને ભજન, પછી મુલાયમ હૃદય, પછી ભક્તિ કરીને સેવા થાય. પછી સેવાની ભાવના પ્રભુ જ બદલી નાખે. વડીલનો મહિમા અંતરમાં પ્રભુ જ સમજાવે. તમારું હલનચલન બદલાઈ જાય. કદાચ અભાવ ગુણ આવ્યો હોય, ન જતો હોય તો ખુલ્લા દિલની વાત તો કરી શકાય જ, કા હું કા કોઠારી સાથે. પણ જે આંટી છે એક, અરુચિ છે બે, ઊંડે 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 કોઈક ઓરાભાવ છે, એ સ્વાધ્યાય ને ભજન સિવાય ન નીકળે. યોગી મહારાજે 20 લાખનું પુણ્ય લઈને વયા ગયા. બસ એમ સાધુ કહેવાય. 20 લાખની સેવા કરી, 20 લાખને સ્વીકાર્યા, 20 લાખના પ્રભુના ભાવથી દર્શન કર્યા, 20 લાખનું સહન કર્યું, 20 લાખનું ગમાડ્યું, 20 લાખનું પોતાનું માન્યો અને 20 લાખની સેવા લઈને એમનું બધાનું પુણ્ય લઈને જતા રહ્યા. એવું ભવ્યાતીત ભવ્ય સ્વરૂપ, કલ્પનાતીત. મને વિરક સ્વામી 2 વાતો કરી. હું નહોતો કહેવાનો, પણ સાધુ બહુ સારો એટલે મેં જાણી જોઈને પ્રસંગ કહેલો નહીં. રસૂલ મને કહે કે 10 રડતો રડતો આપણે 10 સારામાં સારી લૂમો કાપી ગયા. એને બિચારે ચિઠ્ઠી લખી, રિયલ સાધક છે. વિરક સ્વામી સાધના દેખાય, કોઈક સૂઝ દેખાય. જેટલું સત્સંગમાં જેને સત્સંગ કરવો છે એનું જેટલું ઓછું બોલાય એટલું બહુ સારું છે. એનો અર્થ એવો નહીં કે ગોષ્ઠી નહીં કરવી જોઈએ. બાકીનું બધું જેટલું ઓછું બોલાય એટલું બહુ સારું છે. 2 દિવસથી આપણે અહીંયા છીએ ત્યારથી આપણે નક્કી જ કરવું જોઈએ, યોગ્ય જ આ મંદિરની બહાર જવું જ નથી. ખપૂરતું જ સાથી મિત્ર કે સાથી સેવક, ખપૂરતું જ બસ. પછી મારી દુનિયામાં જ મારે રહેવું છે, મારી સેવામાં જ રહેવું છે, મારા ભજનમાં જ રહેવું છે. નિર્ગુણ સ્વામી જ્ઞાનજી સ્વામી મળવાની જરૂર, જ્ઞાનજી સ્વામી પછી ત્યાગુણ સ્વામી મળવાની જરૂર નથી. અમને તો નહીં જ, અહીંયાથી એમને બહાર નીકળવું જ નથી. જ્યારે શિબિર 2-3 દિવસ હું અહીંયા કરું ત્યારે તમારે બહુ ધ્યાન રાખવાનું, કોઈની સાથે ક્યારેય વાતો નહીં કરવાની. ખપૂરતું લાવો, કરી લાવો, એ તો કહેવું પડે. રોટલી ફરી લાવો, એ તો કહેવું પડે. પછી પાણી પીને ઉપર જય સ્વામિનારાયણ. પણ બીજાને કહેવાની જરૂર નથી. ગઈકાલના જેવી દાળ જે બની નહીં એ કહેવાની જરૂર નથી. આજે બરોબર વ્યવસ્થા જળવાઈ નહીં, દરરોજ વ્યવસ્થિત ટાઈમે મળતું હતું, સારું આજે મળ્યું નહીં, માગવું પડ્યું. ઓછું જોવાનું છે. ગુણાદાન સાહેબ વાતમાં લખ્યું, વિષયના માર્ગે આંધળા થવું, બહેરા થવું, લૂલા થવું. એ કોઈ લીટી લખી છે? એટલી જ લીટી પર ફરી 2 કલાક સમજાવે છે તમને. હવે કંઈ સમજાવવા જેવું રહ્યું જ નથી. મધ્ય 41 તો ઘણું સરસ થઈ ગયું. અને પછીની શિબિરમાં આપણે 5-7 દિવસમાં મારે સમજાવવું છે. છેલ્લાનું 5, પ્રથમ 9, મધ્ય 50. અને ધીમે 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 અમને તો સેવા જ કરતા શીખવાડવું છે. અમને તો ભજન જ. રસૂલે કહ્યું, પેલો બિચારો આવ્યો, હું સવારના પેલો ચા પીતો હતો, ખેતરમાંથી આવ્યો છે, આવીને શરૂ કરી દીધું. મેં કે 10 લૂમ કોઈ કાપીને જતું રહ્યો. મેં કહું ના હોય એટલે આપણું કોઈ કાપે નહીં. કાપી ગયું શું? મેં કહું ન કાપી લ્યા. મને ખેતરમાં ચાલો. તો હું સોખડાવવાનો હતો એને બધા ખેતરમાં ગયો. મારા મને ચાલો દાજીને દાસને બધાને મળી આવું.
આ દાસે મારી બહુ સેવા કરેલી. દાસ બંગલામાં રહે છે તે એમણે એક આજ્ઞા યોગી મહારાજને ન પાડી. મેં બહુ સમજાવ્યા દાસને. એટલો હુંહાટો હતો, એટલો દેખાવ હતો, એટલું પટલાઈ હતી, એટલું પ્રદર્શન હતું. તે જમાનામાં એની ડબલ ગોળો બાસ્કી ચાઇનીનો એનો જબ્બો, એના બૂટ ચાલે એટલે ગાયકવાનો છોકરો શું ચાલે. છોકરામાં એક બજારમાંથી બહાર નીકળે, મારો પેલો પગથિયાં ચડે એટલે જેનો બાદશાહ ના હોય. દાસની અત્યારે કેવી કરુણ હાલત છે, જોઈ લો તમે ઘરે.